નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએસએફમાં જે કોન્સ્ટેબલની નવી ભરતી આવી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે આ એક્ઝામ છે તો એના ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થશે, એની અંતિમ તારીખ કઈ રહેશે, એની જે સિલેક્શન પ્રોસેસ છે એ સંપૂર્ણ કયા પ્રકારની રહેશે, તમને કેટલું પગાર મળશે, આ ઉપરાંત એક્ઝામ ફીસ કેટલી છે, આ વિશેની સંપૂર્ણ માહિતી, એજ લિમિટ છે, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આપણે શરૂ કરીએ આજનો વિડીયો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપવામાં આવેલી છે અહીંયા કે રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ કોન્સ્ટેબલ ઇન બોર્ડર સિક્યુરિટી ફોર્સ ફોર ધ યર 2024 to 25। તો એમાં મેલ અને ફિમેલ બંનેની જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે। તો અહીંયા તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો કે કુલ જે જગ્યાઓ છે એ કેટલી છે, તો એ છે 3588 જગ્યાઓ છે। કુલ 3588 જગ્યાઓમાંથી 3406 વેકેન્સી ફોર મેલ કેન્ડિડેટ્સ અને જે 182 વેકેન્સીસ છે એ ફિમેલ કેન્ડિડેટ્સ માટે અહીંયા રાખવામાં આવેલી છે। હવે આગળ વાત કરીએ તો આમાં પગાર ધોરણ શું રહેશે, તો પગાર ધોરણ પણ અહીંયા આપવામાં જ આવેલું છે કે પગાર ધોરણ છે તે 21,700થી લઈને 69,100ની વચ્ચે રહેશે અને આ 7મા પગાર પંચ પ્રમાણે એ અહીંયા આપવામાં આવેલું છે। આ ઉપરાંત પગારની સાથે સાથે તમને જે અલાઉન્સ છે એ અલાઉન્સ પણ મળવાપાત્ર રહેશે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝને મળે છે એ પ્રમાણેના અહીંયા આપવામાં આવ્યું છે। રાશન અલાઉન્સ છે, મેડિકલ અસિસ્ટન્ટ છે, પછી ફ્રી જે તમારે રહેવા માટે મકાન છે, આ ઉપરાંત ફ્રી લીવ પાસ છે વગેરે જેવું તમને અહીંયા અલાઉન્સ છે વગેરે જેવા લાભ પણ મળવાપાત્ર રહેશે। હવે આપણે વાત કરીએ આગળ, તો આમાં જે ઇન્સ્ટ્રક્શન અહીં આપવામાં આવેલ છે કેન્ડિડેટ્સના વિશે, તો એ તમે જરૂરથી વાંચી લેજો। આપણે આ ઇન્સ્ટ્રક્શન છે, આ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું, એટલે તમે એ જરૂરથી વાંચી લેજો। અહીંયા દરેક વસ્તુના પ્રોપર ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલા છે। હવે આપણે આગળ વાત કરીએ અહીંયા એજ લિમિટના પહેલાં આપણે વાત કરીએ મોડ ઓફ પેમેન્ટની, એટલે ફીસ તમારી કેટલી ભરવાની રહેશે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે। આ જે ઓનલાઈન એપ્લિકેશન છે એ તમારે બીએસએફની જે વેબસાઇટ છે bsf.gov.in એના ઉપર કરવાની છે। હું તમને વેબસાઇટ પણ અહીંયા દેખાડું છું આગળ। હવે અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ અહીંયા કે પેમેન્ટ્સ એટલે કે જે ફીસ છે એ કેટલી કરવાની રહેશે। તો જે કેન્ડિડેટ્સ જનરલમાં આવતા હોય કે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કે પછી ઓબીએસ કેટેગરીમાં આવતા હોય તો એમને 100 રૂપિયા ફી ભરવાની રહેશે અને આ ઉપરાંત જે આ ફી છે એ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। અને જે વુમન કેન્ડિડેટ્સ છે, આ ઉપરાંત જે એસસીમાં આવતા હોય, એસટી હોય, આ ઉપરાંત જે એક્સ સર્વિસમેન હોય એમને કોઈ ફી ભરવાની રહેતી નથી અને આ ફી તમારે છે એ ઓનલાઈન મોડમાં જ ભરવાની રહેશે। હવે આપણે આગળ વાત કરીએ તો આ જે એક્ઝામ છે એ સેન્ટર ક્યાં રહેશે, કઈ જગ્યાએ એની એક્ઝામ છે એ લેવામાં આવશે। તો અહીંયા દરેક સ્ટેટ વાઇઝ જગ્યાઓ આપવામાં આવે છે। આપણે ગુજરાત માટે જોઈ લઈએ કે ગુજરાતમાં કઈ જગ્યાએ એક્ઝામ રહેશે। તો ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, પછી દાદરા દીવ અને દમણ દીવ અને દાદરા નગર હવેલી, એ બધાનું એક જ જગ્યાએ એક્ઝામ રહેશે અને એ છે તમારું આપણું ગાંધીનગરમાં અહીંયા આપેલું છે બીએસએફ કેમ્પસ, ચિલોડા રોડ, ગાંધીનગર, ગુજરાત। તો ત્યાં એક્ઝામ લેવામાં આવશે। હવે આગળ વાત કરીએ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું રહેશે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે। તો એમાં જે છે તમારી ઉંમરની પહેલાં વાત કરી લઈએ તો એ છે તમારી 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ। આ ઉપરાંત જે કેટેગરી છે એ પ્રમાણે છૂટછાટ પણ અહીંયા મળવાપાત્ર છે, એ તમે જોઈ શકો છો નોટિફિકેશનની અંદર। હવે આગળ વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ એક તો 10 પાસ માગવામાં આવ્યું છે અને ઉપરાંત જે અલગ અલગ જગ્યાઓ છે સ્પેશિયલ એના અંદર, તો એનું સ્પેશિયલ કંઈક સ્કિલ પણ આમાં માગવામાં આવેલી છે, એ આપણે અહીંયા જોઈએ। તો સૌપ્રથમ જોઈએ તો જે કોન્સ્ટેબલ એમાં જે કાર્પેન્ટરની પોસ્ટ છે, એમાં જે પ્લમ્બર, કોન્સ્ટેબલ પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન, પંપ ઓપરેટર, એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો। તો એમના માટે છે ધોરણ 10 પાસ હોવું જોઈએ અથવા એની સમકક્ષ જે કોઈ પણ લાયકાત આવતી હોય એ હોવી જોઈએ। આ ઉપરાંત જે બીજી ક્વોલિફિકેશન માગવામાં આવી છે કે 2 યર સર્ટિફિકેટ કોર્સ ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ ટ્રેડ ઓફ અથવા તો પછી સિમિલર ટ્રેડ, એનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ। આવી રીતે અથવા તો 1 યર કોર્સ સર્ટિફિકેટ છે એ તમારે કરેલો હોવો જોઈએ કે જેમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અથવા ગવર્મેન્ટ કોઈ પણ હોય વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એમાંથી તમે કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ। જે બીજી આગળ વાત કરીએ તો
જગ્યાઓ છે તો એમાં બીજી જે છે ટ્રેલર છે, કોન્સ્ટેબલ બાર્બર છે, કોન્સ્ટેબલ સ્વીપર છે, એવી રીતે અલગ અલગ આમાં જગ્યાઓ છે. આ જે જગ્યાઓ છે એમાં અલગ અલગ વિભાગ છે અને એ પ્રમાણેની એમાં ક્વોલિફિકેશન પણ માગવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 10 પાસ અને જે તે પોસ્ટ છે એના રિલેટેડ અહીંયા ક્વોલિફિકેશન માગવામાં આવેલી છે. અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે કોન્સ્ટેબલ કુક, કોન્સ્ટેબલ વોટર કેરિયર, કોન્સ્ટેબલ વેઇટર, આવી રીતે છે અલગ અલગ આમાં પોસ્ટ છે. ધોરણ 10 પાસ ઉપર જ આ ભરતી છે એટલે આ પ્રકારની એમાં પોસ્ટ રાખવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો. અને એમાં પણ તમે ધોરણ 10 પાસ તો કરેલું હોવું જોઈએ અને સાથે સાથે અલગ અહીં આપવામાં આવેલું છે કે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક લેવલ 1 કોર્સ ઇન ફૂડ પ્રોડક્શન અથવા તો પછી તમે કિચન ફ્રોમ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ જે કોર્પોરેશન છે ત્યાંથી તમે કોર્સ કરેલો હોવો જોઈએ. આ પ્રકારની અહીંયા ક્વોલિફિકેશન માગવામાં આવેલી છે. તો આ વાત થઈ ક્વોલિફિકેશનની. ધોરણ 10 પાસ પ્લસ અહીંયા જે પ્રમાણેની ભરતી છે તો એ પ્રમાણેની અંદર સ્પેસિફિક ક્વોલિફિકેશન પણ માગવામાં આવેલી છે. હવે આગળ વાત કરીએ તો કયા પ્રકારની સિલેક્શન પ્રોસેસ રહેશે. તો સિલેક્શન જે પ્રોસેસ છે એમાં સૌપ્રથમ તમારું ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. જે ફિઝિકલ ટેસ્ટ છે એમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે એ લેવામાં આવશે. તો સૌપ્રથમ ફિઝિકલ ટેસ્ટ રહેશે. તો ફિઝિકલમાં જે છે શું રહેશે તો એમાં બોયઝ હોય તો એમને 5 કિલોમીટર રનિંગ આવશે, જે 24 મિનિટની અંદર એમને પૂરું કરવાનું રહેશે. અને જે ગર્લ્સ છે તો એમને 1600 મીટરનું રનિંગ આવશે, 1.6 કિલોમીટર, અને 8.5 મિનિટમાં એમને પૂરું કરવાનું રહેશે. જે લોકો આ ટેસ્ટમાં પાસ થશે એ લોકોને જ રિટર્ન એક્ઝામ માટે બોલાવવામાં આવશે. હવે જે રિટર્ન એક્ઝામ છે એ કયા પ્રકારની રહેશે તો જે રિટર્ન એક્ઝામ છે તેમાં તમે અહીંયા જોઈ શકો છો કે જનરલ અવેરનેસનું છે, આ ઉપરાંત મેથેમેટિક્સ છે, તમે જોઈ શકો છો એનાલિટિક એપ્ટિટ્યૂડ અને બેઝિક નોલેજ ઓફ ધ કેન્ડિડેટ્સ ઇન ઇંગ્લિશ ઓર હિન્દી. ઇંગ્લિશ અથવા હિન્દીનું બેઝિક નોલેજ એ બધાના 25-25 ક્વેશ્ચન પૂછાશે અને 25-25 માર્ક્સ રહેશે. એટલે કે 100 માર્ક્સનું પેપર રહેશે અને તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. તો આ વાત થઈ એજ્યુકેશન ક્વોલિફિકેશનની. હવે તમે ત્રીજું સ્ટેજ આવશે એમાં ક્વોલિફાય થાવ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ત્રીજું સ્ટેજ રહેશે. હવે આગળ વાત કરીએ તો તમારે એપ્લિકેશન્સ કેવી રીતે કરવી, ક્યાંથી કરવી. તો એપ્લિકેશન્સ છે એ તમને અહીં આપવામાં આવેલું છે કે કેવી રીતે એપ્લિકેશન્સ કરવી. હાઉ ટુ અપ્લાય અહીંયા તમે જોઈ શકો છો. તો એમાં તમારે જે અહીં આપવામાં આવેલું છે કે જે વેબસાઇટ આ જોઈ શકો છો bsf.gov.in ની આ જે વેબસાઇટ છે એમાં ઓનલાઈન તમારે એપ્લિકેશન્સ કરવાની રહેશે. 23 તારીખથી આ શરૂ થશે, તે તમારે એને અરજી કરવાની રહેશે. ઓનલાઈન એપ્લિકેશન્સ સ્ટાર્ટ થશે તમારું 27/7/2025થી લઈને 23/8 એ પૂરા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આજની અપડેટ. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.